જય સ્વયંભૂ કહે છે કે પ્રાણી માત્રમાં જે 5 તત્વો પૃથ્વી, જલ, તેજ, વાયુ અને પ્રકાશને જીવ સાથે મેળવીને માનવ દેહ ઉત્પન્ન કર્યો છે અને આ માનવ દેહના રક્ષણ માટે આ 5 તત્વો સદાકાળ રાખ્યા છે. બીજને પોતાનામાં સમાવી તેનું પોષણ કરી તે પ્રગટ કરવાનું કામ માતા ધરતીનું છે. બીજ સંઘરવાથી તે બીજિયા કહેવાય છે. આ બીજનું પોષણ ગગનમંડળમાં રહેલા વાદળોના વારીથી થાય છે. એટલે વાદળો પોતાનામાં રાખવાનું કાર્ય આકાશનું છે. આકાશમાં રહેલું જળ પૃથ્વી પર પડતા જ પૃથ્વી 5 તત્વોનું શોષણ કરી પહેલાં બીજને પ્રગટ કરે છે. આથી બીજ ફાલે, ફૂલે અને ફળે છે. બીજમાં 5 તત્વોનું શોષણ થઈ તેનું પોષણ થાય છે. આ રીતે સૃષ્ટિનું સર્જન સદાકાળ ચાલ્યા કરે છે. આ સૃષ્ટિના જીવાત્માઓ શ્રુતિ એટલે સાંભળીને, સ્મૃતિ એટલે સમરણમાં રાખીને ઋષિમુનિ, સાધુ, સંત અને જ્ઞાની ધ્યાની યોના ઉપદેશ પસાવી શુદ્ધ નિર્મળ બની છેવટે મોક્ષપદ પામે છે અને સ્વયંમાં મળી જાય છે. એટલે આત્મપદ પામી જાય છે. અને ભક્તિની અંદર જે નર પુરુષ જે પર સ્ત્રીને માતા સમાન માને છે, પોતાના મનમાં દઢ માતૃભાવ રાખે છે અને જે સ્ત્રી નારી પર પુરુષને ભાઈ, પિતા કે પુત્ર સમાન માને છે, તેવા જ નર અને નારી ધર્મ ટકાવી શકે છે અને ગૃહસ્થાશ્રમમાં રહી અને હરેકની સેવા કરે છે. માનવ સેવા, પશુ સેવા, પ્રાણી સેવા, આશરા ધર્મ નિભાવવો જરૂરી છે. કારણ કે અણુએ અણુમાં પરમાત્મા બિરાજમાન છે. આવા નર અને નારીની બધી જગ્યાએ સત્તા હોય છે. કારણ કે આને જ બધી જગ્યાએ સત્તા હોય છે. કારણ કે આને જ સ્વધર્મ એટલે પોતાનો ધર્મ સત્ય સનાતન કહેવામાં આવે છે. બોલો સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભૂ.